સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો આજનો વિડીયો ફિલહાલ બહુ લાંબો નથી કરવાનો અને ખાસ કરીને આપણો ટોપિક છે આજનો કે યુટ્યુબમાં શોર્ટ વિડીયોને વાયરલ કેવી રીતે કરવા। તો ચાલો એની ઉપર જ વાત કરીએ। શોર્ટ વિડીયોને વાયરલ કરવા હાટું રોકેટ સાયન્સ મેટર નથી કરતી। મેં પણ ઘણા વિડીયો વાયરલ કર્યા છે, તમે જોઈ શકો છો। બાજુમાં સ્ક્રીનશોટ તમને દેખાડી દઉં છું અને આ વિડીયો મારે 4 દિવસની અંદર વાયરલ થાય છે। સૌથી પહેલાં શું કરવાનું છે, નીશ તમારે નક્કી કરી નાખવાની, નીશ તમે કઈ કેટેગરી વિડીયો બનાવવાનો। હું તમને સજેસ્ટ કરું ખાસ કરી પીપલ અને વ્લોગ અને એન્ટરટેનમેન્ટ બેમાં મારે એવું માનવાનું છે કે એમાં વધુ વાયરલ થાય છે। એ કર્યા બાદ તમારે વિડીયો અપલોડ કરવાનો, એનો ટાઈમ એક નક્કી કરી નાખવાનો। મેં મારે જ્યારે વિડીયો અપલોડ કર્યા હતા એનો ટાઈમ એક હતો, સવારે બેસ્ટ ટાઈમ તમે કહું છું સવારે 8:30, સાંજે 4 વાગ્યે અને પછી 6 વાગ્યે, એટલે ટાઈમમાં તમે અપલોડ કરશો તો વાયરલ થશે। અને એકવાર વાયરલ ન થાય એક દીમાં તો કાંઈ નહીં, દરરોજ ચડાવવાનો અને એ ટાઈમ એક જ ટાઈમ રાખવાનો અને વિડીયો જ્યારે તમે અપલોડ કરો શરૂઆતમાં ત્યારે અનલિસ્ટેડ કરીને જ મૂકવાનો, પછી તમે રિઝલ્ટ જોજો, તમારું વાયરલ થશે ને થશે। તો આ બસ આ જ હતું અને આનાથી વિડીયો વાયરલ થાય છે। બાકી તમારા વિડીયોમાં ક્વોલિટી હોવી પડે, એમ ચોખ્ખો દેખાવો જોઈએ અને તમે જ્યારે સેવ કરો ને વિડીયો, ગમે એડિટર તમે એડિટ એપ વાપરતા હોય એમાં સેવ કરો ને ત્યારે અને 60 fps રાખજો એટલે વિડીયો વાયરલ થાય છે। ધન્યવાદ।